વાત કરવાની છે બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓની. ટૂંક સમયમાં એટલે કે ફેબ્રુઆરીમાં બોર્ડની એક્ઝામ આવી રહી છે. ધોરણ 10 અને 12ની એક્ઝામ આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે પછી કેટલી કાળજીઓ રાખવી છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, હું છું હસમુખ પટેલ અને આજે આપણે વાત કરીશું બોર્ડની એક્ઝામ વિશે અને એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાની બાબતો વિશે. તાજેતરમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીની અંદર ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે અને સ્વાભાવિક છે કે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડના વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ તેની ઉપર બોર્ડનું વર્ષ આવા શબ્દોથી સૌ હાવી થઈ જતા હોય છે. પોતાના શિક્ષકે તેમને બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ મેળવે, સારી સફળતા મેળવે એના માટે પ્રોત્સાહિત કરતા હોય છે અને દબાણ પણ કરતા હોય છે, ભણવા માટે એક્ટિવ પણ કરતા હોય છે. એમ પરિવારજનો પણ ધોરણ 10 અને 12ની દીકરા દીકરીઓ પોતાના ઘરની અંદર પરીક્ષા આપતા હોય, મતલબ વર્ષ હોય એ ભણવાનું, ત્યારે ઘરના સભ્યો પણ ઘરનો માહોલ પણ ચેન્જ કરી નાખતા હોય છે કે મારા દીકરાને કે મારી દીકરીને ધોરણ 10ની પરીક્ષા છે, બોર્ડનું વર્ષ, એને અનુકૂળ થાય એવી પદ્ધતિઓ ઘરની અંદર અખત્યાર કરવામાં આવતી હોય છે. પરંતુ આજે વાત કરવાની છે, હવે થોડો જ સમય રહ્યો છે, ત્યારે હવે શું થશે કે હવે મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટી જશે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેનો સેમિનાર, હજારો સેમિનાર લીધેલા ફલાણા મોટિવેશનલ સ્પીકર સેમિનાર માટે આવી રહ્યા છે. આવા મોટા મોટા હોર્ડિંગ્સો લાગશે, સંસ્થાઓની અંદર મોટા મોટા આયોજનો થશે અને પ્રાઇવેટ સંસ્થાઓ આયોજન કરતી હોય, ક્યાંક અનેક બીજી જે સામાજિક સંસ્થાઓ પણ આવા આયોજનો કરતા હોય છે, જે ક્લબો છે એના માધ્યમથી આવા આયોજનો થતા હોય છે. આવા અનેક આયોજનો થતા, બધાને એમ થાય કે હું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીકરના માધ્યમથી એને મોટિવેટ કરી દઉં. ત્યારે મારે ધોરણ 10 અને 12ની અંદર ભણતા વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે, હું એમ નથી કહેતો કે આવા મોટિવેશનલ સ્પીકરોના ભાષણ સાંભળવા નહીં જતા, એમ નથી કહેતો, પરંતુ તમારો એક યાદ રાખજો, તમારો સૌથી મોટામાં મોટો, સૌથી નજીકનો, સૌથી અસરકારક મોટિવેશનલ સ્પીકર એટલે તમારો શિક્ષક છે. તમારા વિષયનો શિક્ષક એ દુનિયાનો સૌથી મોટામાં મોટો મોટિવેશનલ સ્પીકર છે. તમને એ વિષય ભણવા માટે એ જ મોટિવેટ કરે છે, તમને એ વિષયમાં વધુ માર્ક મેળવવા માટે એ જ મોટિવેટ કરે છે. એટલે શિક્ષકથી મોટો મોટિવેશનલ સ્પીકર દુનિયાની અંદર ક્યાંય નથી. આપણા શિક્ષણ વિભાગની કે આપણી સૌની અધોગતિ છે કે આપણે સૌ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના મુખેથી, જે ભણવા જ નથી ગયો એવા માણસોના મુખેથી આપણે મોટિવેશનલ સ્પીકરો બની ગયા હોય, પછી એની વાતો સાંભળતા હોય. શિક્ષકોએ આવા લોકોને મોટિવેશનલ લેક્ચરોની અંદર જતા મેં જોયા છે. જે માણસ ભણવા નથી જતો, જેણે કોલેજે પૂરી કરી નથી અને એક સારું વક્તવ્ય કે એની પાસે સરસ્વતી હોય અને જોરદાર વાત કરતો હોય, વજનદાર શબ્દો વેરતો હોય અને જોરદાર અવાજથી, જાણે ઘણી વખત તો ઘણા મોટિવેશનલ સ્પીકરોને વાત કરતા મેં જોયા તો મને એમ લાગે કે જાણે આ ભાઈ પોતે આવીને આપણા વિદ્યાર્થીને પરીક્ષામાં લખી ન દેવાનું હોય, એટલા જોરથી વાતો કરી એક અસરકારક વક્તવ્યના માધ્યમથી આપને મંત્રમુગ્ધ કરવાના પ્રયાસો કરતા હોય, આવા તમામ મોટિવેશનલ સ્પીકરોને દિલથી સલામ છે, એની કોઈ ટીકા નથી. પરંતુ આપણે જે લોકો, ઘણાને મેં એવા સાંભળ્યા છે, એવી વાતો કરતા હોય, ભણે કોઈના ઘર મોટા નથી થઈ ગયા, નપાસ થાય તો ચિંતા કરવાની નથી, ફલાણું આમ ને તેમને, હું ક્યાં ભણવા ગયો. આવા લોકો છે એ વિદ્યાર્થીઓને એવી વાત કરતા હોય કે તમારે પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી. ત્યારે ખરેખર મગરમચ્છ માછલીને અહિંસા શીખવાડતો હોય એવું લાગે. ત્યારે હવે આ 1-2 મહિનાની અંદર આવું વાતાવરણ સર્જાશે, જ્યાં જોઈએ ત્યાં મોટિવેશનલ સ્પીકરોના માધ્યમથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની ભવ્ય સફળતા મેળવવા માટે ફલાણા ભાઈનો મોટિવેશનલ સેમિનાર છે, આવું આવે છે. ત્યારે મારે વાલીઓને જણાવવાનું છે કે તમે મા બાપ, પરિવારજનો અને શિક્ષકો એ જ તમારા બાળકને મોટિવેટ કરી શકશે. આવા કોઈ મોટિવેશનલ સ્પીકરોના એકાદ
લોકોનું આપણે એમ થાય કે આપણે 10માં હતા તો આપણે ફલાણાનો મોટિવેશનલ સેમિનાર માણી લેવાનો. તમારી સંસ્થા ભણતા હોય, તમે જે સંસ્થા ભણતા હોય ને એમાં આયોજન થતું હોય તો એ આયોજનમાં જવાનું, માણી લેવાનું. પણ વધુ પડતો સમય નહીં બગાડતા તમારા મગજને ઓછામાં ઓછો સ્ટ્રેસ આપવાના પ્રયાસો હવે પછીના દિવસોમાં તમે કરો. એ પહેલી ટિપ્સ છે. બીજી વાત એ છે ડિજિટલ ડિટોક્સ, કે તમે હવે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મથી દૂર જવાના પ્રયાસો કરો, એના ઉપવાસ કરો કે હવે મારે 10 દિવસ 15 દિવસ કે 2 મહિના મોબાઈલ અડવો જ નથી, ટીવી જોઈને. આ પ્રયાસ કરો. જેના બાળકો ધોરણ 10 અને 12ની અંદર ભણી રહ્યા છે એના મા બાપે ખાસ કાળજી લેવાની છે કે તમારા બાળકોને પૌષ્ટિક આહાર આપો. બહારનું ખાવાનું સદંતર બંધ કરી દો. પૌષ્ટિક આહાર આપો. વધુ પડતું પાણી પ્રવાહી આપવાના પ્રયાસો કરો. સિઝનની ફ્રૂટ ખવડાવો. વિદ્યાર્થી શિયાળાની ઠંડીની અંદર બહાર રખડવા ન જાય એની કાળજી લો. ગરમ કપડાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે પહેરાવો. એટલે પારિવારિક રીતે તમે તમારા બાળકને ધ્યાન દેતા જ હોય બધા, પણ વધુ પડતું તેઓ પૌષ્ટિક આહાર લે એવા પ્રયાસો કરો, જેથી કરીને પરીક્ષા સમયે એની તબિયત બગડે નહીં. બીજું, વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ કાળજી લેવાની છે કે ઊંચા નીચા કૂદકા મારવા, દોડવું, ધડબડાટી કરવી, ક્રિકેટ રમવા જવું, આવી બધી જે રિસ્ક જે લેવાનું થાય એવા કોઈ કાર્યક્રમો નહીં કરવાના. શાંત થઈ જાઓ, સાયલન્ટ, ડાયા થઈ જાઓ સીધી ભાષા. કારણ કે તમે ક્રિકેટ રમવા ગયા ને જમણા હાથે લખો છો, જમણા હાથની આંગળી ભાંગી ગઈ તો પરીક્ષામાં કોણ લખશે? તમારી બધી મહેનત પાણી. અત્યારે તમારા શરીરને સાચવો, તમારા મનને સાચવો, પરિવાર સાથે સમય વિતાવો, ડિજિટલ અને સોશિયલ મીડિયાથી દૂર થઈ જાઓ, મોબાઈલ ટીવીથી દૂર થઈ જાઓ. એટલું ધ્યાન રાખો. બિનજરૂરી મોટિવેશનલ સ્પીકરોના સેમિનારો, અહીંયા તમારી સ્કૂલમાં સેમિનાર હોય બરાબર છે, પછી બહાર જાઓ, બીજી સ્કૂલ આયોજન કરતી હોય ત્યાં જાઓ, પછી ગામમાં કોઈ ક્લબ આયોજન કરતી હોય ત્યાં જાઓ. આમાં કંઈ ગયા વગર રોજનું કામ રોજ કરો, પરીક્ષામાં મોજ કરો. મારું વર્ષોથી મારો સૂત્ર છે. અને હવે તમારે જે પરીક્ષાની અંદર જેટલું વાંચવાનું છે, વાંચ્યું છે, એક વખત બધાના કોર્સ પૂરા થઈ ગયા છે. અત્યારે તમારી રિપીટેડલી એક્ઝામ, ફલાણી એક્ઝામ, બધી એક્ઝામો ચાલતી હોય, પ્રેક્ટિસ પેપરો ચાલતા હોય. રોજ એક પેપર આપો અને પેપરને તૈયાર કરો. આગલા દિવસના પેપરની તૈયારી કરો. આગલા દિવસનું પેપર આપો, એ પૂરું થઈ જાય એટલે એને સોલ્વ કરો. આગલા દિવસનું પેપરની તૈયારી. આટલું જ કરો એટલે તમને કોઈ પરીક્ષાની અંદરથી માર્ક ઓછા મળશે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરીક્ષા તમે રોજ પરીક્ષા આપો છો એટલે બોર્ડની પરીક્ષા કોઈ સાવધ દીપડો કે વાઘ નથી. પણ અત્યારે થોડો સમય રહ્યો છે ત્યારે તમારા શરીરને સાચવું, મનને સાચવું અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરો. કોઈ જાતના સ્ટ્રેસથી દૂર થઈ જાઓ અને સમય નહીં બગાડો. આરામ કરો. તમારી પાસે કાંઈ કામ ન હોય આરામ કરો, નેટ આરામ કરો. એટલે મારે વાલીઓને વિનંતી છે કે તમારું બાળક 10 અને 12માં અભ્યાસ કરે છે તો એનું ઊંઘ કેટલી થાય છે એની કાળજી લો. બિનજરૂરી ઉજાગરા ન કરે એની કાળજી લો. પૌષ્ટિક આહાર આપો. વધુ પડતું પાણી આપો. લિક્વિડ પ્રવાહી વગેરેનું સેવન કરતું તમારું બાળક થાય એની કાળજી લો. શાકભાજી, લીલા શાકભાજી ખવડાવો અને તેને કોઈ જાતનું બિનજરૂરી ટોક ન કર્યા કરો. બીજાના બાળકો સાથે સરખામણી ન કર્યા કરો. એને પ્રોત્સાહિત કરો કે ના તારી મહેનત સરસ છે. એટલે હવે 10માં 12મા ધોરણની પરીક્ષા આવી રહી છે. થોડો સમય રહ્યો છે. પરીક્ષા સાવધ દીપડો નથી, તેમ છતાં પરીક્ષા છે, યુદ્ધ છે. યુદ્ધના મેદાનમાં જતી વખતે સંપૂર્ણ તૈયારી સાથે જવું જોઈએ. એવી તૈયારી કરી અને આપણે સૌ પરીક્ષા દઈએ અને શુભેચ્છા કે તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સે પાસ થઈ જશો. તમે હકારાત્મક વિચારજો. તમને પરીક્ષામાં કોઈ નપાસ કરી શકશે નહીં. તમને પાસ જ કરવા પડે એવી તૈયારી સાથે તમે સૌ સફળતા મેળવો એવી શુભેચ્છા સાથે. અસ્તુ.